સુરતમાં 10 દિવસ પહેલા આવેલા ખાડીપુરને કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને આવી છે। એક અંદાજ પ્રમાણે 1000 કરોડથી વધુની નુકસાનીનો સામનો વેપારીઓએ કરવો પડી રહ્યો છે। ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં તેમનો સાડી સહિતનો માલ સામાન પલળી ગયો હતો। હાલ તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સૂકવવામાં આવી રહ્યા છે। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડ વેપારીઓએ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશા પર પાણી ફેરવી દીધું છે। સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા 1000 કરોડના નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપુરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો હતો અને વેપારીઓએ પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે। ખાડીપુરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય એ માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીઓનો સ્ટોક સૂકવી રહ્યા છે। રઘુકુળ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવેલી છે। ખાડીનું પાણી બેક મારતા નજીકના રસ્તા પર ફરી વળ્યું હતું। બીજી બાજુ નજીકમાં મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું, જેમાં અહીંની 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। મળતી માહિતી અનુસાર આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતાં તેને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે, જે માટે સાડીઓને સૂકવવામાં આવી રહી છે। દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સૂકવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે। રૂપિયા 100, 1000 તેમજ 2000 સુધીની સાડી લોટવાળાને 35થી 50 રૂપિયાના કિલોના ભાવે વેચવામાં આવશે। 1 કિલોમાં ફક્ત 3 સાડી આવે છે। साड़ी की पानी की बोला जाए ना तो ये समझ लो कि यहाँ इतना बारिश हुआ तो दुकानों के अंदर 1.5-2 फुट पानी घुस गया था और सारा माल गीला हो गया। साड़ियों के अंदर फोम भी था तो पानी 1-2 फुट के ऊपर घुस गया और ये पूरा मार्केट अभी तो ये हालत है कि धोबी घाट बना हुआ। मतलब नुकसान का बोलने जाए तो समझ लो कि कम से कम छोटा व्यापारी है तो 10 लाख 15 लाख से लेके कम से कम 1 करोड़ के आजू बाजू नुकसान हुआ। अभी समझ लो मेरे लिए बोला जाए तो मेरे कम से कम 18 से 20 हज़ार साड़ी नुकसान है, तो 1 करोड़ आजू बाजू नुकसान है मेरा। अब इसको बेचने जाओगे तो कितने बेचने जाओ तो अभी तो जैसे समझ लो कि मंदा है, मतलब मंदी का माहौल चल रहा है तो फ्रेश कपड़ा नहीं बिक रहा है, तो ये लेने वाला तो शायद ढूंढना पड़ेगा। और 1000 रुपये की साड़ी लेने जाओ तो 200-250 रुपये में ये बिकेगी और किलो के भाव से भी मिल जाए तो कोई बड़ी बात नहीं है। રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા, અનમોલ, સોમેશ્વર જેવી 8 જેટલી માર્કેટોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે। ખાડીપુરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે। આ સ્ટોક મૂકવા બીજી જગ્યા નહીં હોય એવી દુકાનોના વેપારી ભારે પરેશાન થઈ રહ્યા છે। ઇન્સ્યોરન્સ નહીં હોય તેવા વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે।